વેરાવળમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની વર્ષ 2022-23 અને 23-24ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. સંસ્થાના પ્રમુખ અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું આયોજન. રાજ્ય શાખાના પ્રતિનિધિ અશોક સિલુ અને ડોક્ટર અજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મેનેજિંગ કમિટીના 18 સભ્યોની વરણી કરવામાં આવેલ હતી. આગામી દિવસોમાં તેમાંથી ચેરમેનની પસંદગી થશે. જિલ્લા કલેક્ટરે શાળા અને કોલેજોમાં CPR ટ્રેનિંગ આપવા પર ભાર મૂક્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથની 22-23 અને 23-24ના વર્ષની વાર્ષિક સાધારણ સભા આજરોજ યોજાયેલ. તેમાં નવા વર્ષ માટેના આયોજન નું પ્લાનિંગની ચર્ચા થઈ, પ્લસ જે નવી ટીમ બનાવવાની છે એના માટે કમિટી મેમ્બરની નિમણૂક કરી અને આ વખતે 18 જેટલા સભ્યો એમાં નોંધણી કરાવેલ છે. હવે નજીકના ભવિષ્યમાં જે 18 જે કમિટી મેમ્બર છે એ પોતાનામાંથી એમના ચેરમેન, વાઇસ ચેરમેન અન્ય હોદ્દેદારો છે એની નિમણૂકની પ્રક્રિયાઓ કરશે. ત્યારબાદ જે આપણે સ્કૂલ ગોઈંગ જે માધ્યમિક શાળાના જે બાળકો છે અને કોલેજ ગોઈંગ જે છે એની જે રેડ ક્રોસની જે યુવા પાક છે એનો વ્યાપ વધે એટલા માટે દરેક સ્કૂલ અને કોલેજમાં આપણે કાર્યક્રમો રાખશું, એને રેડ ક્રોસની સમજ આપશું. પ્લસ જે અત્યારે બાળકોને ડિઝાસ્ટર અંતર્ગત જે તાલીમો આપવામાં આવે છે દરેક કોલેજોમાં આ તાલીમો દેવાય અને ખાસ કે જે CPR આપવાની તાલીમ છે જેનાથી ઘણા લોકોનો જીવ પણ બચાવી શકાય છે, તો એવા તાલીમ કાર્યક્રમોનું પણ અમે આયોજન કરશું. અને સમગ્ર જે જિલ્લો છે એમાં તમામ તાલુકામાં આપણા જે આ કાયમી સભ્યોની નોંધણી થાય અને વધુમાં વધુ પ્રતિષ્ઠિત લોકો આ સંસ્થા સાથે જોડાય અને આ સંસ્થાનો જિલ્લામાં વ્યાપ વધે એવા કાર્યક્રમો યોજશું.